દર એકમ પણ આપણે 4 થી 5 વખત વાંચન કાર્ય કર્યું અને સમજૂતી પણ પ્રાપ્ત કરી. બરોબર છે, કે જેના લેખક છે દોલત ભટ્ટ, કે જેમને ખૂબ સરસ મજાની વાત તળપદી ભાષામાં એટલે ગ્રામ્ય ભાષાની અંદર આપણને સમજાવેલી છે. અને કંઈક આપણને જીવનમાં શીખવી જાય છે કે આપણે ક્યારે પણ કોઈની મદદ કરીએ છીએ તો એનો બદલો કોઈને કોઈ સ્વરૂપે આપણને અચૂક પ્રાપ્ત થાય છે. માટે આપણે હંમેશા એક માનવ ધર્મ તરીકે છે એ કોઈ પણ વ્યક્તિની મદદ કરવા તત્પર રહેવું જોઈએ. બરોબર છે. કોઈ ફળની આશા એ છે એ મહેનત કરવી, કોઈની હેલ્પ કરવી એ બરાબર નથી, પણ નિસ્વાર્થ ભાવે કરેલી સેવા છે એનું ફળ અચૂક પ્રાપ્ત થાય છે. એવી સરસ વાત છે અહિયાં રજૂ કરવામાં આવેલી છે, કે જેના લેખક છે દોલત ભટ્ટ. બરોબર છે. આ દોલત ભટ્ટ છે તેમનો જન્મ 17/4/1934 ચરખા માં થયેલો છે, કે જે બાબરા તાલુકામાં આવેલો છે. બાબરા તાલુકો અમરેલી જિલ્લામાં આવેલો છે. એ પોતે છે નવલકથાકાર અને લોક સાહિત્યકાર તરીકે જાણીતા છે. બરોબર છે. જેમણે બાળ વાર્તાઓ પણ લખેલી છે અને ઇતિહાસ વિષયક કથાઓ પણ લખેલી છે. બરોબર છે. ચાલો હવે આપણે છે ને એ કદર વિશે જાણીએ કે કદર એકમમાં શું વાત છે. તો એ પણ આપણે અગાઉ સમજી ચુક્યા છે, કે જેમાં રાઘોબા અને બાલા કેસરિયાની વાત આવે છે. આ બંનેની મદદ કરવાની ભાવના તથા એની ઉદારતા છે એ રજૂ થાય છે. બરોબર છે. અને એ પાછું લોકકથાત્મક શૈલીમાં એટલે કે ગ્રામ્યની તળપદી ભાષામાં રજૂ થયેલું છે. બરોબર છે. ચાલો દાનિયા ફાતેમા છે ને ઈ એકમને ટૂંકમાં કહેશે. ઓકે બેટા દાનિયા, ચાલ. પ્રસ્તુત લોકકથામાં બેટા કથાના વાંચવું નથી આપણે, માત્ર આખા એકમમાં શું આવે છે ને એજ કેવું છે. પછી આપણે સ્વાધ્યાય તરફ વળ્યા છીએ એટલા માટે હો. કરણુકી નદી પાસે એક ગરણી ગામ આવેલું છે, તેના કિનારે ત્યાં એક વાલો કેસરીયો રહેતો હોય છે. તો એક હમ વખત છે ને તે જતો હોય છે ને ત્યારે ત્યારે એ ઘોડા વેચવાનો અને લેવાનો ધંધો કરતો હોય છે. તો એક વખત ઘોડા વેચાતા નથી હોતા ને તો વડોદરા જાય છે. તો ન્યા છે ને એક મરાઠો છે ને તે ને તેના ઘરના બધા વાસણ ને બધું બહાર પડ્યું હોય છે. અને નાના હમ બચ્ચાઓ બૂમ પાડતા હોય છે, તો તે તેનાથી જોવાતું નથી. તો પછી કે તમારે શું છે, તો કે લેણું છે. તો એને એમ કીધું કે કેટલા રૂપિયાનું છે, તો એને કીધું કે 500 રૂપિયાનું છે. તો પછી વાલા કેસરિયા એ છે ને 500 રૂપિયા એના ચૂકવી દે છે. અને પછી હમ જતો રહે છે. ત્યારે એ પાછો મરાઠો એને બોલાવે છે કે તમારું નામ ઠામ તો આપો. તો વાલો કેસરીયો કહે છે નામે ભગવાનનું અને કામે ભગવાનનું. તો પછી કે છે કે ના મારા સમ છે, તમે નામ ઠામ મારા આપો. છોકરાના સમ છે. મારા છોકરાના સમ છે, તમે મને નામ ઠામ આપો. તો પછી તે કે છે કે ગામ મારું ગરણી અને નામ મારું વાલો કેસર્યો. આમ જવાબ આપી તે વયો જાય છે. થોડાક દિવસ પછી તેના ઘરે 10 સૈનિકો આવે છે. તો 15 વર્ષ પછી બેટા. 15 વર્ષ પછી તેના ઘરે 10 સૈનિકો આવે છે. અને એના ઘરે કે છે વાલા હે, તો અંદર થી કોઈ જવાબ તો દેતું નથી. પછી બીજી વાર કહે છે ને ત્યારે વાડા માંથી કોઈ સ્ત્રી આવે છે અને કહે છે હા અંદર તો છે. પણ એની સામું જોવે છે ને ત્યારે કે છે કે એને થાય છે કે આપણા ઘરે કેમ સૈનિકો આવ્યા એમ. પછી વાલો કેસરીઓ કે છે કે શું છે, તો કે છે કે સુબા એ કીધું છે કે સુબાનું ફરમાન છે કે તમે અત્યારે ત્યાં આવો એમ. તો પછી વાલો કેસરીયો આવે છે ને પછી સુબો એને કહે છે કે મને ઓળખ્યો, ત્યારે વાલો કેસરીયો કઈ બોલતો નથી. પછી એને કે છે કે હું પેલો મરાઠો જયારે જો તે મને આ 500 રૂપિયાનું લેણું ન ચુકવ્યું હોત તો હું આજે અમરેલીનો સુબો ન હોત. સરસ. પછી એને શું આપે છે ભેટમાં? પછી કે છે કે બોલ હું તારી શી કદર કરું એમ. પછી હમ ઈ વાલો કેસરીયો કઈ જ બોલતો નથી. તો પછી હમ
એના સૈનિકોને કહે છે કે ઓલું પતરું આપો, તો એમાં લખે છે કે ગરણી ગામ તેને બક્ષિસ તરીકે આપે છે. અને પછી સૈનિકોને કહે છે કે વાલા કેસરિયાને તેને માન સન્માન સાથે ઘરે પહોંચાડો. વેરી ગુડ દાનિયા ફાતેમા, ખૂબ સરસ વાત કરી કે આવી રીતે છે એ આખી એક લોકકથા એટલે કે એક બની ગયેલી ઘટના હોય છે. બરોબર છે કે જેને આ દોલત ભટ્ટ નામના લેખકે ખૂબ સરસ રીતે રજૂ કરેલી છે. બરાબર છે. તો આપણને પણ શીખ આપી જાય છે કે આપણે પણ ક્યારેક કોઈની મદદ કરવા હંમેશા તત્પર રહેવું જોઈએ. જેનો બદલો અચૂક આપણને કોઈ ને કોઈ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. બરાબર છે. ઓકે બેટા બોલો, કાનાની સકીના ને ના મીસુ, હમણાં જોઈન થઈશું. નાયા અને સાનિયા, રોલ નંબર 27. ઓકે બેટા, ગુડ મોર્નિંગ. બીજું કોઈ જોઈન થયું છે હમણાં? 38. રવજાની સકીના. ઓકે બેટા, ગુડ મોર્નિંગ. રવજાની સકીના અને નાયાની સાનિયા ફાતેમા. બીજું કોઈ જોઈન થયું છે તો કેશે મને. ઓકે ચલો. તો હવે આપણે છે ઈ સ્વાધ્યાય તરફ જઈએ. બરોબર છે. આજે આપણે સ્વાધ્યાય કમ્પ્લીટ કરી લઈશું. એટલે તમારે સરસ મજાની તૈયારી કમ્પ્લીટ થઈ જાય. ઓકે, પછી તમારે રિવિઝન કાર્ય જ રહે. તો સૌથી પહેલો પ્રશ્ન છે વિકલ્પો. અગાઉ પણ આપણે 3 વખત કરી ચુક્યા છે. આજે ફરી એક વખત કરતા જઈએ અને આગળ વધીશું. હું જેને કહું તેને ઝડપથી પ્રશ્ન અને સાચો જવાબ રજૂ કરવાનો છે. ઓકે, આરબિયાની સોફિયા, પેલું વાંચો બેટા. સોફિયા. યસ. પેલું, વાલો કેસરિયો ઘોડા વેચવા ક્યાં ગયો? એ મેળામાં, બી ગરણી ગામે, સી વડોદરા કે ડી શેઠને ત્યાં? સી વડોદરા. વેરી ગુડ બેટા. એની પછીનું બોલશે ગોવાણી ફાતેમા 11 નંબર. બીજું બોલો બેટા. ગોવાણી ફાતેમા. ઓકે ચાલો. તો બોલશે નાયાની સાનિયા ફાતેમા. નાયાની હા સાનિયા મિસ. ફાતેમા. બોલો બેટા ત્રીજું. હા ચાલો ત્રીજું, સોરી. હા. શેઠે કેસરિયા બીજું કેસરિયાને કેટલા બેટા, બીજું. વાટ ખર્ચી માટે કેસરિયાએ કેટલા રૂપિયા લીધા? એ 500. 500 લીધા હતા. 500 તો એને આપી દીધા તા. ચલો, કોને સાચો જવાબ આવડે છે? મેમ હું બોલું? મિસ, 38. મને આવડે છે. કોને? 1000. 1000 રૂપિયા લે છે હો. યાદ રાખજો બરાબર. ચલો, એની પછી ને બોલશે 34 નંબર. ત્રીજું બોલો બેટા સાનિયા. યસ મિસ. ત્રીજું, શેઠે કેસરિયાને કેટલા રૂપિયાનું બિલ ભરવા કહ્યું? એ 500. વેરી ગુડ સાનિયા. એની પછી બોલશે રવજાની સકીના. યસ મિસ. બોલો બેટા. જુવાન મરાઠાને કોનામાં વરિષ્ઠના દર્શન થયા? એ આઈમાં, બી વાલા કેસરિયામાં, સી શેઠમાં કે ડી સિપાહીમાં? બી વાલા કેસરિયામાં. વેરી ગુડ બેટા. પાંચમું બોલે દાનિયા ફાતેમા. જુવાન મરાઠો ક્યાંનો સૂબો બન્યો? અમરેલીનો. વેરી ગુડ બેટા. ચાલો, આ જોઈ લીધા વિકલ્પો, જેને તમે લખી જ લીધા છે ઓલરેડી. બરોબર છે. ચાલો, હવે જોઈએ એક વાક્યના સવાલ જવાબ. પ્રશ્ન નંબર 2. આરબિયાની સોફિયા, યસ બોલો. આરબિયાની સોફિયા. યસ મિસ. અને ગોવાણી ફાતેમા છે. ગોવાણી ફાતેમા.
ઓકે. નાયાની સાનિયા ફાતેમા 27 નંબર યસ બોલો બેટા. યસ. ઓકે. સાનિયા ફાતેમા પ્રશ્ન બોલશે, સોફિયા જવાબ આપજો વ્યવસ્થિત, બધાને સંભળાય વ્યવસ્થિત એ રીતે. ઓકે, સ્ટાર્ટ કરો બંને બેટા. ચાલો. હા. કારણકી નદીના પાણી કેવા હતા? કર્ણોકી નદીના પાણી ટોપરા જેવા મીઠા હતા. ગરણી ગામ ક્યાં આવેલું છે? ગરણી ગામ કર્ણોકી નદીના કાંઠે આવેલું છે. વાલો કેશરીયો કોણ હતો? વાલો કેસરીયો ગરણી ગામનો ચારણ હતો. વાલો કેશરીયો શેનો વેપારી હતો? વાલો કેસરીયો ઘોડા લેવા અને વેચવાનો ધંધો કરનાર વેપારી હતો. અને તબેલામાં કેવા કેવા ઘોડા હતા? વાલા કેસરિયાના તબેલામાં અરબી, પંજાબી, કચ્છી તેમજ કાઠિયાવાડી ઘોડા હતા. વેરી ગુડ બેટા. હવે છે ને ઈ સોફિયા પ્રશ્ન બોલશે અને તારે બેટા જવાબ આપવાના છે. ઓકે, ચાલો સ્ટાર્ટ કરો બંને. હમીશ ઘોડા જોઈને ખરીદ્યા વિના સૌ પાછા કેમ જતા હતા? ઘોડાઓની કિંમત સાંભળીને ઘોડા ખરીદ્યા વિના સૌ જતા રહેતા હતા. મરાઠા યુવાન માથે કયા પતાવી? મરાઠા યુવાનની માથે લેણદારની તાપ જૈતીની આફત આવી હતી. ઘોડાઓનો વાન કેવો હતો? ઘોડાઓનો વાન હાથ મૂકીએ તો લપસી જાય એવી સુવાળી ચમકતી ચામડીઓ વાળો અને જાડી ખજૂરની પેશી જેવો હતો. કેસરિયાએ ખોરડા પાસે શાનો ઢગલો જોયો? કેસરિયાએ ખોરડા પાસે ગોદડા, થામ, વાસણ તેમજ ઘરની નાની મોટી તમામ જણસોનો ઢગલો જોયો. 10મું સિપાહીને જોઈને આઈ શા માટે વિચારમાં પડી ગયા? શાક પેટીમાં રાજના સિપાઈ પોતાના આંગણે આવ્યું ને આઈએ જાણ્યું ન હતું, તેથી સિપાઈને જોઈને નીચે વાંચો બેટા. આઈ વિચારમાં પડી ગયા. આ વિચારમાં પડી ગયા. સરસ બેટા. બંને માઇક બંધ કરી દેજો. બહુ સરસ વાંચ્યું તમે. પ્રશ્ન નંબર 3 કરીએ. એક વાક્યના મોટા સવાલ જવાબ. બરાબર છે? ચલો, પહેલો સવાલ જવાબ વાંચશે પોપટિયા સાનિયા ઝેરા. 34 નંબર વાંચો બેટા પહેલો સવાલ જવાબ. હા મિસ. પહેલો સવાલ, કેસરિયાએ વડોદરાને રામ રામ કરવાનું શા માટે વિચાર્યું? કેસરિયો પોતાના ઘોડા વેચવા વડોદરા આવ્યો હતો. મન ઠરી જાય એવા ઘોડા જોઈને સૌ રાજી થઈ જતા, પણ ઘોડાની કિંમત સાંભળીને તે પાછા વળી જતા. એકેય ઘોડો વેચાતો નહોતો. તેથી કેસરિયાએ વડોદરાને રામ રામ કરવાનું વિચાર્યું. સરસ બેટા સાનિયા. ચલો, 38 નંબર રવજાની સકીના બીજું વાંચો બેટા. વાલો કેસરિયો ઘોડાની લગામ સકીના, તારો અવાજ બરોબર નથી આવતો બેટા. બરાબર તો કરતો. વડોદરાની બહાર નીકળ્યા હતા. ત્યાં એણે એક ઓકે હા મિસ. સકીના અવાજ નથી આવતો બેટા. ની બહાર ગોદડા, ઠામ, વાસણ, ઘરની નાની મોટી
એ ઝાડ સોના પોટલડિયા હતા. કાળજા કપાવે એવા નાના છોકરાના બૂમબરાડા તેણે સાંભળ્યા. એ દ્રશ્ય જોઈને વાલો કેસરીયો ઘોડાની લગામ તાણીને ઊભો રહી ગયો. વેરી ગુડ બેટા, ખૂબ સરસ. ચલો, સૈયદ દાનિયા ફાતેમા ત્રીજું બોલી જાઓ બેટા. ઓકે. અમરેલીમાં પ્રવેશેલા 10 ઘોડે સવાર કેવા હતા? જવાબ: અમરેલીમાં પ્રવેશેલા 10 ઘોડે સવાર રાજનો પોશાક પહેર્યો હતો. એમના શરીર કદાવર હતા. દરેકના ખભે જામનગરી બંદૂકો હતી. દરેકના મોં ઉપર રસ્તાની રજકણ ઉડેલી હતી અને આંખોમાં રતાશ હતી. દરેકે માથા ઉપર સાફો પહેર્યો હતો. વેરી ગુડ બેટા. ચલો, હવે કોઈની વારી બાકી છે? લેટ જોઈન્ટ થયું હોય એવું છે કોઈ? ઓકે, ચલો. સોફિયા વાંચો બેટા પહેલો. ચોથો વાંચો બેટા. હા મિસ. વાલાની કચેરીમાં પગથિયાં ચડતો જોઈ સુબાએ શું કર્યું? સુબો વાલાની કાગડોળે રાહ જોતો હતો. વાલાને કચેરીના પગથિયાં ચડતો જોઈ સુબો દોડ્યો. વાલાને બાદ ફરી ભેટ્યો. ભેટ્યો. વાલાનું બાવડું પકડ્યું. પોતાની પડખે ગાદી પર વાલાને બેસાડ્યો ને વાલાને પૂછ્યું, કેસરિયા, મને ઓળખ્યો? વેરી ગુડ બેટા, ખૂબ સરસ. ચલો, એની પછી વાંચશે ગોવાણી ફાતેમા. પાંચમું વાંચો બેટા ફાતેમા. ઓકે, ચલો. નાયાની સાનિયા ફાતેમા વાંચે 27 નંબર. હા મિસ. રાધોબાએ કેસરિયાની કદર કેવી રીતે કરી? અમરેલીના સુબા રાધોબાએ કેસરિયાને પોતાની કચેરીમાં માન મર્તબા સાથે બોલાવ્યો. તાંબાના પાત્રમાં સૂર્ય ચંદ્ર રહે જ્યાં સુધી ગણાય ગામ બક્ષિસ તરીકે તેને લખી આપ્યું. આ રીતે રાધોબાએ કેસરિયાની કદર કરી. સરસ. હવે કોઈ સવાલ રહી ગયો? કોઈ કહેશે મને કઈ સવાલ રહી ગયો છે બેટા? પાંચમો. મિસ, પાંચમો. હા, તો ક્યાં ધ્યાન હતું બેન તમારું? કેમ છઠ્ઠો સીધો વચાઈ ગયો? ઓકે, ચાલો. સાનિયા ઝેહરા વાંચી લેશે. હા મિસ. પાંચમો. ભરી કચેરીમાં કેસરિયાની તારીફ કરતા સુબાએ શું કહ્યું? ભરી કચેરીમાં કેસરિયાની તારીફ કરતા સુબાએ કહ્યું, વાલા કેસરિયા, તું તો મારી આબરૂનો રખેવાળ છે. તે દિવસે કમરથી વાસળી ઘોડી છોડીને 500 ચૂકવ્યા ન હોત તો હું અમરેલીનો સૂબો ન હોત. હવે મને ઓળખ્યો? હું રાઘોબા. બોલ, તારી શી કદર કરું? વેરી ગુડ બેટા, સરસ. તો આ જોયા આપણે મોટા સવાલ જવાબ. બરાબર છે? અહીંયા સુધી આપણે અગાઉ પણ કરી ચૂક્યા છીએ. હવે આજે છે એ આપણે પ્રશ્ન નંબર 4 તરફ જઈએ. બરાબર છે? કે નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે જણાવવાનું છે. ઓકે, ચાલો. દાનિયા ફાતેમા પહેલું બોલો બેટા. શેઠ, કેટલા રૂપિયાનું લેણું છે? આંકડો બોલો. આ વાક્ય કેસરીયો બોલે છે અને શેઠને કહે છે. વેરી ગુડ બેટા. ચાલો, સોફિયા બેન બીજું બોલો. યસ મિસ. બીજું, ભાઈ તારો મારક તારી રાહ જોવે છે, હાલતો થા. આ વાક્ય શેઠ બોલે છે અને કેસરિયાને કહે છે. વેરી ગુડ બેટા. ચલો, એની પછી બોલશે
27 નંબર. હા. અરે બાપ, કાંક ભૂલ થાતી લાગે છે. હું તો ઘોડાનો સોદાગાર. આ વાક્ય કેસરીયો બોલે છે અને રાજના સિપાહીને કહે છે. વેરી ગુડ બેટા. ચલો સાનિયા ઝહેરા વાંચે એની પછીનું. યસ મિસ. ચોથું, તમારું નામ ઠામ ન આપો તો તમને મારા છોકરાના સમ. આ વાક્ય જુવાન મરાઠો બોલે છે અને કેસરિયાને કહે છે. વેરી ગુડ બેટા. જો એક્ઝામમાં તમારે પૂછાય ને તો તમારે પહેલા 2 વખત વાક્યને વાંચવાનું શાંતિથી, પછી યાદ કરવાનું એકમમાં કે આવું કોણ બોલતું હતું, બરોબર છે. પછી સાચો જવાબ લખવાનો છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરી બેસે છે, ઉતાવળથી ગમે તે નામ લખી દે. એવું નહીં કરવાનું. 2 વખત કોઈ પણ પ્રશ્ન હોય ને 2 થી 3 વખત વાંચવાનું. ન સમજાય તો 4 થી 5 વખત પણ વાંચવાનું. એટલે તમારા મગજમાં સાચો જવાબ આવશે કે ઠીક આ તો આમ બોલતા હતા, બરોબર છે. એટલે આપણે ખાસ ખ્યાલમાં રાખીને લખીશું. ઓકે, ચલો આગળ કરીએ. પ્રશ્ન નંબર 5, ખાલી જગ્યા. હા બેટા બોલો ને. મિસ રોલ નંબર 2 મિસ અત્યારે જોઈન થઈ. કેમ બેટા આટલું બધું લેટ થયું? અગવાન અક્ષા, હવેથી બેટા ટાઈમ ટુ ટાઈમ જોઈન્ટ થઈ જજો. જો અડધો છે એ લેક્ચર જતો રહ્યો અને શું થયું તો કે તમારે અડધો સ્વાધ્યાય રહી જશે. હવેથી ધ્યાન રાખજો બેટા. કઈ વાંધો નહીં. ચાલો હવે ખાલી જગ્યા છે ઈ બોલશે દાનિયા. યસ બોલો બેટા. મિસ. અને સોફિયા. યસ બોલો સોફિયા. યસ મિસ. દાનિયા ખાલી જગ્યા બોલશે, સોફિયા એના જવાબ મૂકશે. ઓકે બેટા. જો પહેલા સમજાવી દઉં, ખ્યાલ રાખજો કે ખાલી જગ્યા છે ને એ અહીંયા આપેલી છે, પણ જોડણીની ફેર છે. બીજું શું છે તો કે કેવી રીતે શબ્દ લખાઈને શબ્દ વચ્ચે જગ્યા કેમ મુકાય, બરોબર છે. એક અક્ષરના ફેરે, એક શબ્દના ફેરે અને એક જગ્યાના ફેરે છે એ આખો જવાબ બદલાઈ જતો હોય છે અને તમારા 1 માર્ક્સ જતા રહે. એટલે ખાસ ખ્યાલમાં રાખીશું કે કેવી રીતે ખાલી જગ્યા લખાય. ઓકે, ચાલો સ્ટાર્ટ કરો બેટા બંને. વડોદરા ઉપર ભગવાન સૂરજદાદાના ખાલી જગ્યા પથરાવા માંડ્યા છે. તેજ. વાલા કેસરિયાએ વડોદરાને ખાલી જગ્યા મૂકવા પગ ઉપાડ્યો. વેગણું. ઘોડાની ખાલી જગ્યા પકડીને જુવાન મરાઠો બોલ્યો. વાત. મોં ઉપર પંથ કાપ્યાની ધૂળની ખાલી જગ્યા ઉડેલી છે. ઝણ. વાટ ખર્ચીની વધેલી 500 રૂપિયાની ખાલી જગ્યા કેડીએ બાંધી છે. વાસળી. સરસ બેટા. જો પહેલામાં શું લખેલું છે? તેજ, બરોબર છે. બીજું ઓપ્શન આપ્યો છે તેજ. જ્યારે કોઈ ચોક્કસ વસ્તુ દર્શાવતો હોય ને ત્યારે કે સામે પડેલી વસ્તુને એમ કે તે જ વસ્તુ મારી છે, તો શું થાય તો કે એ વસ્તુ પ્રત્યે નિર્દેશિત કરે. પરંતુ અહીંયા જ્યારે ભેગું તેજ લખાય એનો મતલબ એમ છે કે પ્રકાશ, બરોબર છે. કે ભગવાન સૂરજ દાદાના પ્રકાશ પથરાવા માંડ્યા છે. જે કિરણો પડે અને એનાથી જે ઉજાસ થાય એને કહેવાય તેજ. બીજું છે વેગળું અને અળગું. અળગું એટલે કે જુદું, વેગળું એટલે કે અલગ. અહીંયા શું આવે છે તો કે વેગળું મૂકવા એટલે કે દૂર કરવા માટે પગ ઉપાડ્યા છે. ઘોડાની વાઘ અને વાદ. જુઓ, વાઘ એ એક પ્રાણીનું નામ છે જેને આપણે ઓળખીએ છીએ અને વાદ એટલે કે દોરી. ઘોડાની જે ગળે દોરી પકડી હોય એ પકડીને જુવાન મરાઠો બોલ્યો. એટલે કે એના મોઢેથી પાછળ જે વ્યક્તિ બેઠો હોય ને એની ઉપર એને પકડી શકાય એવી લગામ જેવું હોય, દોરડું હોય, એને કહેવાય વાદ. અથવા તો આપણા શૂઝ એટલે કે બૂટ હોય એની અંદર પણ વાધરી જેને આપણે કહીએ ને દોરી, તો એક પ્રકારની
પકડ રાખવાની એક દોરી કે જેને કહેવાય વાધ. મિસ પંથ મેં કાપ્યાની જોઈ. જણ અને જણ. જણ એટલે કે કોઈ વ્યક્તિ, આપણે એમ કે ને એક જણ, બે જણ, મતલબ કે વ્યક્તિની વાત. જ્યારે ઝબલાનો ઝણ એટલે કે ઝીણી રજકણ. બરાબર છે, એટલે ખાસ ખ્યાલમાં રાખવાનું. એક અક્ષરના ભૂલને લીધે આપણો માર્ક્સ કપાઈ શકે ને શબ્દનો આખો અર્થ ફરી જાય, એટલે તમને માર્ક્સ મળે નહીં. એની પછી પાંચમા છે વાસળી અને વાસણી. મેં અગાઉ પણ સમજાવ્યું હતું તમને કે વાસળી નળ નો અળ આવે, મતલબ કે બંસી બાસુરી, એનો મતલબ થાય બંસી બાસુરી, જે કૃષ્ણ ભગવાન વગાડે, નાના બાળકો વગાડે એ. જ્યારે વાંસળી એટલે કે પટ્ટા જેવી નાની કોથળી કે જેની અંદર પહેલાના સમયમાં લોકો છે એ એમાં પૈસા રાખતા. બરોબર છે, તો આ થઈ ખાલી જગ્યા. હવે જોઈએ પ્રશ્ન નંબર 6, સમાનાર્થી શબ્દ આપો. ઓકે, ચલો. ઈ કરશે નાયાની સાનિયા ફાતેમા અને સાનિયા ઝહેરા. સાનિયા ઝહેરા શબ્દ બોલશે, સાનિયા ફાતેમા એનો અર્થ આપશે. સ્ટાર્ટ કરો બેટા બંને. હા મિસ. પેલું કાઠો, કિનારો, બીજું રૂડપ, સુંદરતા, ત્રીજું ભેર, મદદ અને સહાય. બોલો બેટા. મદદ અને સહાય, ચોથું મોહર, સિક્કો, છાપ, પાંચમું ફરમાન, આદેશ, છઠ્ઠું તારીફ, વખાણ. વેરી ગુડ બેટા, સરસ. ચલો હવે જે વિરુદ્ધાર્થી શબ્દો, તો ઈ બોલશે રૌજાણી, સકીના અને દાનિયા ફાતેમા. સકીના શબ્દ વાંચશે, દાનિયા એનો વિરુદ્ધ આપશે. સ્ટાર્ટ કરો બેટા. હા મિસ. પેલું સુબાળું, બરછટ, બીજું બાંધવું, છોડવું, ત્રીજું પ્રામાણિકતા, અપ્રામાણિકતા, ચોથું ગેરસમજણ, સમજણ, ગેરસમજણ, શુદ્ધ, સમજણ, અશુદ્ધ. વેરી ગુડ, બંને માઇક બંધ કરી દેજો. જો વિરુદ્ધ અર્થ એટલે કે એનાથી વિરુદ્ધતા દર્શાવતો હોય એવું. સુવાળો એટલે એકદમ છે એ મુલાયમ હોય, લીસું હોય ને આપણે સુવાળું કહીએ. જ્યારે બરછટ એટલે ખરબચડું હોય તો એને બરછટ કહીએ છીએ. બાંધવું, કોઈ પણ વસ્તુ છે એને બાંધીએ છીએ તો એના વિરુદ્ધમાં શું આવે, તો કે છોડી દેવું. પ્રામાણિકતા, તો એના વિરુદ્ધમાં શું આવે, અપ્રામાણિકતા. ગેરસમજણ તો સમજણ, સાચી સમજણ. નાના બાળકો હોય એ લોકો છે એ ક્યારેક ન પણ સમજતા હોય તો આપણે એમ કહીએ કે કાં તો ગેરસમજણ થઈ છે, કાં તો કોઈને ઊંધું સમજાય તો ગેરસમજણ કહેવાય. એની બદલે યોગ્ય સમજાય તો મતલબ થાય સમજણ. શુદ્ધ, ચોખ્ખું તો અશુદ્ધ. બરાબર છે. ચાલો આગળનો કરીએ. પ્રશ્ન નંબર 8 અને 9. 8મો છે જોડણી લખો. તો જોડણી છે ને એ આપણે લખીને કરવાની હોય, એ મોઢે કરવાની થાય નહીં. બરોબર છે. એની પછી તો કરીએ પ્રશ્ન નંબર 9. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. કોઈ છે એવું કે જેની વારી બાકી રહી ગઈ હોય, લેટ જોઈન થયું હોય એવું? મિસ રોલ નંબર 2. અગવાન અક્ષા. ઓકે બેટા, રોલ ચાલો. નંબર 30, પઠાણ મુબશિરા. ઓકે બેટા, બહુ લેટ આવ્યા તમે. હા, હવેથી ટાઈમ ટુ ટાઈમ આવી જજો હો બેટા, એટલે પૂરેપૂરું સરસ ભણાય. કઈ વાંધો નહીં, ચાલો. મહિડા સૈનબ. ઓકે, મહિડા ઝૈનબ બેન બહુ લેટ આવ્યા છે. ચાલો, તો અગવાન અક્ષા પહેલું બોલો શબ્દ સમૂહ માટે એક શબ્દ. ચાલો બેટા. ઝાડ, પેલું ઝાડ તેમજ વનરાજીની ઘટાદાર, ગુંજાર. વેરી ગુડ બેટા. મહિડા ઝૈનબ બીજું વાંચો બેટા. સિક્કા સાચવી રાખવાની પટ્ટા જરી કોતરે, વાસણે. અરે વાહ બેટા, સરસ. રોલ નંબર 30, પઠાણ મુબશિરા વાંચે ત્રીજું.
યસ મિસ. ત્રીજું વાંચો બેટા. હા મિસ. મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ વાટ ખર્ચી. વેરી ગુડ બેટા, સરસ. અગવાન અક્ષર ચોથું વાંચી જા બેટા. હા મિસ. પૂરના પાણીની ઝડપે દોડનાર પાણી પથ્થા. અરે વાહ, વેરી ગુડ બેટા, સરસ. તો આ જોઈએ આપણે પ્રશ્ન નંબર 9. બરાબર છે. હજી આગળ છે એની અંદર તો ઈ વાત છે સોફિયા. પાંચમું વાંચો બેટા સોફિયા. હા મિસ. પાંચમું વાંચી જાઓ. વાંચું. ઘોડાને બાંધવાની જગ્યા, ઘોડા તબેલો. અરે વાહ. એની પછી 27 નંબર નાયાની સાનિયા ફાતેમા વાંચે છઠ્ઠું. હા મિસ. ગાયોનું મોટું ટોળું, ધાણ. અરે વાહ, સરસ. ચલો પઠાણ મુબચ્છીરા વાંચે સાતમું. પઠાણ મુબચ્છીરા. યસ મિસ. ઝડપથી વાંચવાનું બેટા. એક તો આપણે ઓલરેડી લેટ થઈ ગયા છીએ. હા મિસ. હા. ગાયોનું મોટું ટોળું, ધણ. એ તો વચાઈ ગયું બેટા, ક્યાં ધ્યાન છે આપણું. સાતમું પહોંચ્યા. હા. પશુને ખાવાનું અનાજ, જોગાણું. જોગાણ. સરસ. ચાલો એની પછી છે રૂઢિપ્રયોગ. બરાબર છે. રૂઢિપ્રયોગનો પેલા અર્થ આપવાનો અને પછી કરવાના વાક્ય પ્રયોગ. બરાબર છે. ચાલો સૌથી પહેલું વાંચશે સાનિયા ઝેહરા. 34 નંબર વાંચો તો બેટા પહેલું. મિસ. ઉડીને આંખે વળગવું, તરત ધ્યાન પર આવવું. વાક્ય. અમારી શાળાની સુંદરતા ઉડીને આંખે વળગે તેવી છે. અરે વાહ, સરસ. તમે આવું કોઈ પણ બીજું વાક્ય બનાવી શકો છો. બરોબર ને. એની પછીનું વાંચશે રવજાણી સકીના. હા મિસ. મીટ માંડવી, નજરથી કરી જોઈ રહેવું. વાક્ય. માતા રસ્તા તરફ મીટ માંડીને દીકરાની રાહ જોતી હતી. સરસ બેટા. ચલો એની પછીનું સૈયદ દાનિયા ફાતેમા વાંચે. ત્રીજું મન ઉઠી જવું, અર્થ રસ ન રહેવો. વાક્ય. એક પણ ઘોડો ન વેચાતા વાલાનું મન ઉઠી ગયું. અરે વાહ બેટા, સરસ. ચાલો અગવાન અક્ષા વાંચે. હા મિસ. ચલો બેટા. ચોથું આખે આંખે જોઈ રહેવું. આ અચંબા કે અચંબા કે વિસ્મય સાથે જોવું. વાક્ય. રાઘોબા વાલા કેસરિયાને ફાટી આંખે જોઈ રહ્યો. સરસ બેટા. સોફિયા એની પછીનું વાંચો બેટા. હા મિસ. આંખ કરડી થવી, ગુસ્સાથી આંખ લાલ થવી. શેઠે કેસરિયાની સામે આંખ કરડી કરી. સરસ બેટા. એની પછીનું વાંચશે ગોવાણી ફાતેમા. મહિડા જૈનબ વાંચો. મહિડા જૈનબ. યસ મિસ. વાંચો બેટા. આંખ કરડે થવી, બેટા ઈ ગુસ્સેથી આંખ વચાઈ લાલ ગયું. થવી. ઈ વચાઈ ગયું. એની પછીનું આવ્યા બેટા. પડ્યો બોલ શિલ્પો.
આજ્ઞાનું પાલન કરો. વિદ્યાર્થીઓ શિક્ષકનો કર્યો બોલ બોલ્યો. સરસ બેટા. એની પછીનું વાંચે નાયાણી સાનિયા. 27 નંબર વાંચો બેટા. હા મિસ. આંખ કરડી થવી ગુસ્સાથી. બેટા ક્યાં પહોંચ્યા આપણે? ક્યાં ધ્યાન છે? ચાલો, કોને ખબર છે ક્યાં પહોંચ્યા? ઈ વાત છે. ચાલો મિસ 5મું પોગ્યા. બોલો તો. ચાલો આપણે તો મિસ આપણે 7મો પોગ્યા. માથે ચારે હા, તો પછી ક્યાં ધ્યાન છે? હે, આપણે સામા બેઠા છીએ તો કેમ ધ્યાન નથી? ચાલો, કોણે કીધું 7મો પહોંચ્યા? ચલો વાંચો 7મો. 7મું માથે ચારેય હાથ ધોવા, પ્રેમ દ્રષ્ટિ હોવી. વાક્ય: રાઘોબાના માથે વડોદરાના ચારેય હાથ હતા. વેરી ગુડ. બંધ કરી દેજો માયક બધા જ. ઓકે, હવે છેલ્લો પ્રશ્ન છે શબ્દકોશ ક્રમમાં ગોઠવો. તો આપણે નિયમ મુજબ ગોઠવીએ છીએ. તો અહીંયા એવું છે કે બધા જ શબ્દો છે ને પદાર્થ આપવા ઉપર છે. તો આપણે શું કરીશું? તો કે સૌથી પહેલા બારાક્ષરી પ્રમાણે જોઈશું. પ, પા, પી. બરોબર છે? એ રીતે તો દાનિયા ફાતેમા છે ઈ સમજાવશે તે અને બોલશે પણ ખરી. ચાલો બેટા દાનિયા, બધાને કરાવો. મેમ, હંમેશા શબ્દકોશના ક્રમમાં પહેલા સ્વરથી શરૂ થાય. અ, આ, ઈ જે સ્વર આવે છે ત્યાંથી અગર શબ્દ શરૂ થતો હોય તો ઈ પહેલા લખવાનો. પછી આવે કક્કો. તો ક, ખ, ગ ઈ રીતે આખો કક્કો છે. જેમ કે પેલા ક થી શરૂ થાય છે, પછી ખ થી. એમ આડું અવળું ગોઠવેલું હોય તો પહેલા આપણે જે ક થી શરૂ થતો હોય ઈ શબ્દ લખવાનો, પછી જે ખ થી શરૂ થતો હોય ઈ શબ્દ લખવાનો. એ રીતે લાઈનમાં લખવાનું. તો પેલા છે પંથ, પછી પોશાક, પછી પાઘડી, પછી પતરું અને પ્રીત. તો તેમાં પતરું જવાબ. પતરું, પંથ, પાઘડી, પોશાક અને પ્રીત. સરસ. એટલે આપણે શું કર્યું? તો કે બધા જ પ વાળા છે એટલે પ ની જે બારાક્ષરીની લાઈન છે ને એને જોતા જઈશું. બરોબર છે? ઈ પ્રમાણે આપણે લીધું. તો પહેલા શું આવે? તો કે પતરું, પછી તો કે પંથ, પછી તો કે પાઘડી, પછી પા પછી પોશાક અને છેલ્લે આવે પી એટલે કે પ્રીત. બરોબર છે? આ રીતે શબ્દકોશ ક્રમમાં ગોઠવવાનું આવે. અહીંયા આપણો છે ઈ એકમ 9 કદર સંપૂર્ણ પૂરો કર્યો આજે આપણે. બરોબર છે? તો આજે તમારે જે નવા પ્રશ્ન કર્યા 4 થી 11 તે બધા જ પ્રશ્નો છે એ સ્વાધ્યાયપોથીમાં પૂરી નાખવાના છે. જે લોકોની પાસે સ્વાધ્યાયપોથી નથી એ લોકો પાકી બુકમાં લખે છે તો એમાં લખી નાખવાના. અને સાથે સાથે છે 2 તારીખે આપણો ગુજરાતીની ટેસ્ટ છે. તો પાકું પણ કરતા રહેવાનું છે. નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે આપણે રિવિઝન કરશું. પેપર સ્ટાઇલ મુજબ બધાએ 3 વખત લખી અને પાકું કરવાનું છે. સમજાઈ ગયું બધાને? ઓકે, નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે નવા કાર્ય સાથે આપણે આગળ વધીશું. રિવિઝન કાર્ય કરશું અને આગળ વધીશું. ઓકે, ચાલો. હમણાં લખવા માંડવી. બેટા હજી લેક્ચર 2 ભણવાના ને પછી લખવાનું છે બેટા. 10:15 પછી. બીજા 2 લેક્ચર બાય નથી. મિસ. તો પછી ઓકે બેટા, બાય બાય. બેજ બુક